સપનું પૂરું થઈ ગયું. હા, ખરેખર આપણે ફૂમતાજીને મળવા જઈ રહ્યા છે ને જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છે મસ્ત સરસ મજાનું એક લોકેશન છે, તળાવ છે, જોઈ લો. અને હેતલ મસ્ત લોકેશન જોઈ શકો, પાછળ કેટલું તળાવ છે. અહીંયા હે ને ફૂમતાજીની અહીંયા શૂટિંગ કરવા આવે એ જગ્યા ઉપર અમે પણ આવી ગયા. શું વાત છે, ફૂમતાજીની અહીંયા આવે છે જુઓ એ આ મંદિર છે. અને આ હેતલ પક્ષી કેટલા બધા બેઠા, પાછળ પેલા બેઠા કાળા વાઈટ દેખાય દેખાય ને. તડકો પણ એવો લાગે તો શું પરસેવો નહીં વળતા એમ ને. તો આપણે આવી ગયા છે ફૂમતાજીના ગામમાં. આપણે ફૂમતાજીને મળવા જઈ રહ્યા છે અને મફુ ભા મળી ગયા છે. તો જય માતાજી મિત્રો, આપણે એસબી હિન્દુસ્તાની ટીમને મળવા આવી ગયા છે. આ છે આપણા કોમેડિયન ફૂમતાજી. જય માતાજી ભાઈ. જય માતાજી. તો આપણે મળવા આવી ગયા છે ફાઇનલ. એમના ગામમાં જ અમારું શૂટિંગ ચાલુ હતું તો સ્પેશિયલ મળવા આવી ગયા. જય માતાજી. તો ફ્રેન્ડ આપણે મોલમાં પણ થોડુંક શૂટ કરવાનું હતું તો શૂટિંગ કરવા મોલમાં આવી ગયા છે. જો મોટો મોલ છે, અરે મોલની અંદર જોઈ શકો છો શૂટિંગ ચાલુ છે. હું પાછળ નહીં આવી, હું એટલે ભાગી હતી, હું આવતી હતી. ભૂલી જવું પડ્યું. પતી ગયું. બે ત્રણ નાખ્યા બનાયા હે. કરો સાફ સફાઈ. કેમેરા વાળા થઈ ગયા. કેમેરામેન જો કે છે ઢોઢા દાયરા. શાનું શૂટિંગ કરવાનું? એ પાવડર નું, સાબુ નું? આ હીરો તો ફરેરા ચાપટવાનું. તો ફ્રેન્ડ આપણું શૂટિંગ ચાલી રહ્યું છે. આપણા પોતાના સોંગનું શૂટિંગ ચાલુ છે. મારું ટૂંક જ સમયમાં આવશે. તો એની એક્ટિંગ મોલની અંદર આવ્યા છે શૂટિંગ કરવા માટે અમે. પાસા વાળો ભગાજી ના જેમ મૂકીશ ભાઈ ના બોલો બોલો. ખાલી આમ કે નામ કરો ને. ચોખા ભરેલા 2-3 કિલો લે તો વધારે. તો મિત્રો આપણે આવી ગયા છે ચુડીલમાના મંદિરે. અમારે અહીંયા થોડું શૂટિંગ કરવાનું છે. પેપડાની જરૂર હતી, પેપડો મળી ગયો છે અને આપણે આવી ગયા. વડલો કહેવાય? મને એમ કે પેપડો કહેવાય. લાસ્ટ સીન છે હવે. લોહી પી જાય, લોહી પીયા કેમેરામેન છે. તો ફ્રેન્ડ આપણું શૂટિંગ અહીંયા પતી ગયું છે વડલા વાળું, અને હવે આપણે ચુડીલમાના દર્શન કરવા જઈ રહ્યા છે. કેમેરામેન ને બધા જો અમારે ભગાજી બેસી જા ગાડી. હેડા ચુડીલમાના દર્શન કરવા જવાનું છે. હેડા મુકેશભાઈ બેસી જા. જય માતાજી. મુકેશભાઈ હું વાસ્તુ મિલવાનું ભૂલી ગઈ. તો જય માતાજી મિત્રો, આપણે ચુડીલમાના દર્શન કરવા આવી ગયા છે મંદિરે. તમને બધાને જોઈ શકો, લાઈવ દર્શન કરાવી રહી છું. જય ચુડીલમાં બધા લખી દેજો કોમેન્ટમાં. આપણે જવાનું છે અંદર દર્શન કરવા. હું બહુ વર્ષો પછી આવ્યો. મુકેશભાઈ ભારતી ખાલી 1 વર્ષની હતી ને તાર હું આવી, મતલબ 13 વર્ષ 12 વર્ષ થઈ ગયા. આ સપનું પૂરું થઈ ગયું. હા, ખરેખર સમયમાં અમારું ગીત પણ નવું આવી રહ્યું છે, એનું રેકોર્ડિંગ હતું ભાઈ. આજે શૂટિંગ હતું આજ.
આ શૂટિંગ પતી ગયું ને હવે દર્શન કરવા મારું પોતાનું સોંગનું શૂટિંગ ચાલુ છે મિત્રો, તો અને ચુડેલમાં દર્શન કરવા આવ્યા અને જેની અંદર અમારું શૂટિંગ કર્યું અડધું, તો અડધું કુમતાજીના ગામમાં કર્યું. તો ટૂંક સમયમાં આવશે મિત્રો, જરૂરથી જોજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ચુડેલમાં.